આ છે ચીનની 8D સિટી। ટેકનોલોજી એવી કે દુનિયાથી 100 વર્ષ આગળ રહે છે અહીંના લોકો। ચીનમાં એક એવું શહેર છે જ્યાં ટ્રેનો પર્વતો વચ્ચેથી પસાર થાય છે, રસ્તાઓ એકબીજાને પાર કરે છે અને ઇમારતો આકાશને સ્પર્શે છે। તેને 8D સિટી કહેવામાં આવે છે। તો ચીનમાં આવેલું ચોંગકિંગ અલગ તરી આવે છે, તેને 8D સિટી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ એક એવું શહેર કે જ્યાં દરેક દિશામાં કંઈક થઈ રહ્યું હોય તેવું લાગે છે। ઉપર નીચે ડાબે જમણે આગળ પાછળ કંઈ થઈ રહ્યું હોય એવું લાગે છે અને રાત્રે આખું શહેર ભવિષ્યવાદી ફિલ્મ જેવું લાગે છે। ચાલો તેના વિશે થોડું વધુ જાણીએ। જો તમે પહેલીવાર ચીનના ચોંગકિંગમાં પગ મૂકો છો તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે તે કોઈ વાસ્તવિક શહેર છે, કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સેટ છે, એટલા માટે તેને 8D સિટી કહેવામાં આવે છે। તેનું નામ એ હકીકત પરથી પડ્યું છે કે આ શહેર સંપૂર્ણપણે ઊંચાઈ, ઊંડાઈ અને ઢોળાવ પર બનેલું છે। શેરીઓ ઉપર અને નીચે વહે છે અને ઇમારતો એકબીજા સાથે ઘણા માળ ઉપર અથવા નીચે જોડાય છે। આ શહેર દક્ષિણ પશ્ચિમ ચીનમાં યાંગત્સે અને જિયાલિંગ નદીઓના સંગમ પર આવેલું છે। તેની સૌથી નોંધપાત્ર વિશેષતા મોનોરેલ ટ્રેન છે, જે ઇમારતોમાંથી પસાર થાય છે। હા, લીઝીબા સ્ટેશન પર ટ્રેન સીધી ઇમારતની વચ્ચેથી પસાર થાય છે અને આશ્ચર્યજનક રીતે રહેવાસીઓ ફરિયાદ કરતા નથી। હકીકતમાં તે તેમની ઓળખ બની ગઈ છે। આ શહેરમાં 80 લાખથી વધુ લોકો રહે છે અને પર્વતીય ભૂમિ પ્રદેશ હોવા છતાં શ્રેષ્ઠ પરિવહન વ્યવસ્થા છે। બહુસ્તરીય માર્ગ વ્યવસ્થા એટલી અદ્યતન છે કે ક્યારેક એક જ માર્ગ 5 કે 6 માળનો હોય છે, જે જુદી જુદી દિશામાં ફેલાયેલો હોય છે। આ જ કારણ છે કે નકશા પણ ક્યારેક મૂંઝવણમાં મૂકી શકે છે। રાત્રે જ્યારે શહેર પ્રકાશિત થાય છે ત્યારે તેની શેરીઓ, પુલો અને ઇમારતો મુલાકાતીઓને ભવિષ્યના શહેરની ઝલક આપે છે। તેથી જ ઘણા લોકો તેને વિશ્વનું સાયબર પંક શહેર કહે છે। ચોંગકિંગમાં વિશ્વના સૌથી જટિલ શહેરોમાંનું એક ગણવામાં આવે છે। માત્ર ટેકનોલોજીની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ચોંગકિંગની ઘણી ઇમારતો એક ટેકરીથી બીજી ટેકરી સુધી ફેલાયેલી છે।